હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું બાજરીના લોટની રાબ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ગેસ ઓન કરી ગેસ પર તપેલીમાં આપણે 1 ગ્લાસ પાણી લઈ લઈશું અને એમાં 2 ટુકડા ગોળ એડ કરી દઈશું અને આને આપણે ઉકળવા દઈશું। હવે બીજા ગેસ પર કોઈ જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની અને એમાં આપણે 1 ચમચી ઘી લઈ લેવાનું। અત્યારે 1 ચમચી લઈશું, પછી જરૂર લાગે તો બીજું એડ કરીશું। ઘી ગરમ થાય એટલે એમાં 1 ચમચી બાજરીનો લોટ લઈ લઈશું અને જો તમારે ઘઉંના લોટની રાબ બનાવવી હોય તો 1 ચમચી ઘઉંનો લોટ લઈ લેવાનો। હવે આને મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકવાનો છે આ લોટને। અહીંયા આપણું લોટની ક્વોન્ટિટી ઓછી છે એટલે બળી ના જાય એનું પણ ખાસ ધ્યાન દેવાનું, એટલે ગેસની ફ્લેમ લો રાખવાની બને તો। અને આ લોટ શેકાતા વાર ના લાગે, બહુ ઓછો છે એટલે થોડી વારમાં જ શેકાઈ જશે। અને હજી આમાં થોડી મને ઘીની જરૂર લાગે છે એટલે હું અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈશ। જો મેં થોડું ઘી એડ કરી દીધું અને આવી રીતનું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે તમને દેખાશે લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ અત્યારે આપણે લો કરી દઈશું। અહીં આપણું પાણી ગોળવાળું ઉકળી ગયું છે, એ ગેસ પણ આપણે બંધ કરી દઈશું। અને હવે આમાં આપણે 1 ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરવાનો છે। અહીં આપણે સૂંઠનું પ્રમાણ વધારે રાખવાનું છે કેમ કે આ આપણે શરદી ખાંસી માટે રાબ બનાવી રહ્યા છીએ। તો આ સૂંઠ છે એને આપણે બાજરીના શેકેલા લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ ગેસ પણ આપણે બંધ કરી દઈશું જેથી કરીને આ લોટ બળી ના જાય। અને હવે આપણે જે ગોળનું ઉકાળેલું પાણી છે એને ગળણીથી ગાળી અને એડ કરી દઈશું। આને ગાળીને એડ કરવાનું કારણ કે ગોળમાં કોઈ કચરો હોય તો ગળણીમાં આવી જાય। હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ફરી ગેસને આપણે ઓન કરી લઈશું અને આને 1-2 મિનિટ જેટલું ઉકાળી લેવાનું છે। એટલે આપણી આ બાજરીના લોટની રાબ તૈયાર થઈ જશે। રાબ 1 ગ્લાસ પાણી અને 1 ચમચી બાજરીના લોટથી બનાવવાની, એટલે 1 ગ્લાસ પાણી સામે 1 ચમચી બાજરીનો અથવા ઘઉંનો લોટ લેવાનો। એટલે આપણી રાબ આવી થવી જોઈએ, જે બહુ જાડી શીરા જેવી ના થઈ જવી જોઈએ અને એકદમ પાતળી પણ ના રહેવી જોઈએ। એટલે આવી રાબ આપણે સવારમાં રણા કોઠે પીએ ને ગરમા ગરમ, એટલે આપણને શરદી ખાંસી કફમાં ખૂબ જ રાહત મળે છે। અને જ્યારે આપણે ઉપવાસ કર્યો હોય ને, નકોરડો ઉપવાસ, એના બીજે દિવસે પણ આપણે બીજો કંઈ નાસ્તો પછી કરવાનો, પણ પહેલાં આવી રીતે રાબ પી લઈએ ને, અને એ રાબમાં આપણે સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર બંને એડ કરવાનું, તો એ રાબ આપણા શરીર માટે ખૂબ સારી। હવે આ રાબ થઈ ગઈ છે, એને આપણે થોડી વાર માટે ઉકાળી લીધી અને પછી હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। એટલે ગરમા ગરમ આપણી આ બાજરીના લોટની રાબ તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ જો ના બનાવતા હોય તો શરદી ખાંસી કફ થયો હોય ત્યારે તમે આવી રાબ બનાવીને પીજો, તમને ખૂબ જ રાહત મળશે। અને એમનેમ પણ પી શકાય કારણ કે આ સ્વાદમાં બહુ ટેસ્ટી લાગે છે અને બાજરીના લોટની રાબ તો વધારે મીઠી લાગે। તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે।